વડોદરા શહેરના લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે ખેલૈયાઓને રસ્તા પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી હતી, જેને લઈને લાલબાગ બ્રિજ રોડ તેમજ રાજમહેલ રોડ પર વાહનોનો ખડકલો થઈ ગયો હતો। હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા ગત સાંજના સમયે ફક્ત એક ગેટ પરથી 10:30 વાગ્યા સુધી જ વાહનોને પ્રવેશવાની પરવાનગી આપતા અનેક ખેલૈયાઓ અટવાઈ ગયા હતા। રાજમહેલ પરિસરમાં યોજાતા ગરબામાં પાર્કિંગની અવ્યવસ્થાના કારણે મુખ્ય માર્ગ પર લોકોએ વાહનો પાર્ક કરી દીધા હતા। કેટલાક સ્થળે તો રસ્તા વચ્ચેના ડિવાઈડર પર ટુ વ્હીલર પાર્ક થયેલા નજરે પડ્યા હતા। આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। હજી તો ગરબાનો પ્રથમ દિવસ હતો ત્યારે આ વ્યવસ્થાના કારણે ખેલૈયાઓને પરેશાન થવાનો વારો આવ્યો છે। આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં। આગળ શું કરશો તમે? કાર્યવાહી નહીં આપવામાં આવે પાસ તો એક જ વસ્તુ કહેતા છે, હમણાં એન્ટ્રી આપો તો રિફંડ આપી દો આજના દિવસનો, એમ કે 10 દિવસનો પાસ લીધેલો છે, હવે શું કરું? તો હવે નહીં આપે તો એ લોકો એમ કે હવે જોઈએ, હવે મેનેજમેન્ટ નથી બરોબર, મેનેજમેન્ટ નથી બરાબર, બરોબર આટલા પૈસા ખર્ચવા છતાં પબ્લિક હેરાન થાય છે। એક દિવસના પૈસા પાછા આપી દો બરાબર છે અને ખુલ્લે આમ 1000 રૂપિયા માંગી રહ્યા છે।